રાજકોટના પૂર્વ મેયરનું ગેરકાયદેસર બાંધકામ હજુ પણ યથાવત છે। નયનાબેન પેઢડિયાએ નોટિસ બાદ બાંધકામ હજુ પણ ચાલુ રાખ્યું છે। મનપાની નોટિસ છતાં પણ આ બાંધકામ હજુ સુધી અટક્યું અને બીજી તરફ પડદા ઢાંકીને છુપી રીતે આ બાંધકામ કરવામાં આવી રહ્યું છે। શટર લગાવી અને આખો બીજો માળ ખડકી દેવામાં આવ્યો છે। પૂર્વ મેયરના બાંધકામને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। રાજકોટના પૂર્વ મેયર નયનાબેન પેઢડિયાનું જે વારસાગત જગ્યા છે સંત કબીર રોડ ઉપર તે કહી રહ્યા છે કે સૂચિત જગ્યા છે અને અમારી વારસાઈમાં મળેલ જમીન છે ત્યાં બાંધકામ કરવામાં આવી રહ્યું હતું। જે મામલે મહાનગરપાલિકા દ્વારા જે તે સમયે નોટિસ પણ આપવામાં આવી હતી। જે મામલે કલેક્ટરે જે તે સમયે નિવેદન પણ આપ્યું હતું કે આ જગ્યા છે શ્રી સરકાર થઈ ચૂકી છે, સરકારની જગ્યા છે કે પછી સૂચિત છે તે તો પછીની વાત છે, પરંતુ ત્યાં બાંધકામ માટેની નોટિસ મારવામાં આવી હોવા છતાં ત્યાં નોટિસ પછી પણ બાંધકામ ચાલુ રહ્યું હતું અને લગભગ છેલ્લા 7 મહિનાથી આ બાંધકામ અહીં થતું હતું। પહેલાં નોટિસ પણ આપવામાં આવી છે। આ મામલે જ્યારે સ્થાનિક તપાસ કરવામાં આવી કે નોટિસ આપ્યા પછીના 3 મહિના બાદ પણ અહીં સતત કામ ચાલી રહ્યું હતું। જ્યારે જે તે વખતે અહીં TV13 ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ફક્ત ગ્રાઉન્ડ ફ્લોર બનાવ્યું હતું, પહેલો માળ બળી નહોતું, પરંતુ અત્યારના જે દ્રશ્યો સ્પષ્ટ બતાવી રહ્યા છે કે નોટિસ બાદ પણ આ બાંધકામ ચાલુ હતું। મોટા ભાગનું બાંધકામ પૂર્ણ પણ થઈ ગયું છે, શટર પણ કેટલીક દુકાનોમાં નખાઈ ગયા છે, બાકી ફક્ત કલર કામ કરવાનું બાકી હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। તો કહી શકાય ક્યાંક ને ક્યાંક જે પદાધિકારીઓ જે લોકોને સાચી સમજણ આપવા માટે ટેવાયેલા હોય તે જ પોતે નિયમનો ઉલાડિયો કરતા હોય તેવા દ્રશ્યો હાલ લાગી રહ્યા છે। અત્યારે આ પાછળના જે દ્રશ્યો બતાવી રહ્યા છું તે પૂર્વ મેયર નયનાબેન પેઢડિયાનું જે વારસાગત જે જમીન છે તે કહી રહ્યા છે તે એમાં બાંધકામ કરીએ છે, પરંતુ કલેક્ટર કહ્યું હતું શ્રી સરકાર થઈ ગઈ છે। જે પણ વાત હોય અત્યારે નિયમોનો ઉલાડિયો કરીને અહીં બાંધકામ થઈ રહ્યું છે, તો આની સામે પગલાં લેવાશે કે નહીં તે આવનારો સમય જ કહેશે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી TV13 રાજકોટ।